તો હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું ડેપ્યુટી સેક્શન ઓફિસર અથવા ડેપ્યુટી મામલતદારના એપ્રોક્સિમેટ કટ ઓફ વિશે કે જે 15/10/2023ના રોજ લેવામાં આવેલ હતી. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે જનરલ મેલ અને જનરલ ફિમેલના કટ ઓફ વિશે વાત કરીએ. તો 46 વેકેન્સી જનરલ મેલ માટે છે, જેની સામે એપ્રોક્સ 300 વિદ્યાર્થીઓને લેવામાં આવશે. અને ફિમેલની વાત કરીએ તો 21ની સામે 130. EWSની વાત કરીએ તો 8 કેન્ડિડેટની સામે મેલ કેન્ડિડેટની સામે 480 અને ફિમેલ કેન્ડિડેટની સામે 4 સામે 70. એ જ રીતે SABCના 14 મેલ કેન્ડિડેટ સામે 550 અને 8 ફિમેલ કેન્ડિડેટ સામે 100. એ જ રીતે SCની વાત કરીએ તો મેલ કેટેગરીની અંદર 7 ઉમેદવારોની સામે 100 અને 3 ફિમેલ ઉમેદવારોની સામે 45. એ જ રીતે ST મેલ અને ફિમેલની વાત કરીએ તો 11 સામે 80 અને ફિમેલની વાત કરીએ તો 5 સામે 35. એ રીતે કુલ 127 જગ્યાની સામે એપ્રોક્સિમેટ 1890 કેન્ડિડેટને લેવામાં આવશે. એપ્રોક્સિમેટ મિનિમમ. તો મિત્રો, હવે આપણે કટ ઓફની વાત કરીએ તો જનરલ, EWS, SCBC અને SC એ માટે મેલ માટે રહેશે 98 ±5. એ જ રીતે ફિમેલ માટે રહેશે 86 ±5 અને ST મેલ માટે વાત કરીએ તો 88 એમાંય ±5 અને ફિમેલ માટે 80 માર્ક ±5. તો આશા છે કે તમે બધા સારા એવા માર્ક લાવશો DYSOની એક્ઝામમાં. થેન્ક યુ.